મફતના ભાવમાં આ બે દીથા મહુવા યાર્ડમાં 20 રૂપિયાની મણ ડુંગળી જાય છે. કેટલા? 20 રૂપિયા. હો, ખાલી 20 રૂપિયાથી શરૂઆત થાય. મણનો ભાવ કહું છું 20 રૂપિયા. 1 રૂપિયાની કિલો. 1 કિલો ભંગાર લઈને જાઓ ને એટલે 1 મણ ડુંગળી આવે. કેટલી? 1 કિલો ભંગાર લઈ જાઓ અને 1 મણ ડુંગળી લઈ આવો. કારણ કે 20 રૂપિયા ભંગારનો ભાવ કિલાનો અને આ મણનો ભાવ 20 રૂપિયા. 1 મણનો ભાવ 20 રૂપિયા. બોલો, આ ખેડૂતની આવક કેટલી ડબલ થઈ ગઈ છે? આ 4, 5, 7, 8 ગણી થઈ ગઈ. આ 2022 પછી તો ડબલ થઈ અને હવે આ 2-3 વર્ષમાં તો 3 ગણી વધતી જાય છે આવક. બોલો, એટલી આવક ડબલ થઈ છે. 7-8 ગણી આવક ડબલ થઈ ગઈ. 7 થી 8 ગણી. આ 300 રૂપિયાનો માલ હતો, 150 થયા, એમાંથી પાછા 20 રૂપિયા થઈ ગયા મણના. 20 રૂપિયા ખાલી. આમ જોઈ લો, રેલમ શેલ થઈ છે. આમ જોઈ લો, જ્યાં જવો ત્યાં ડુંગળી એ ડુંગળી. હવે આ ખેડૂત હાથમાં નહીં રહે, જાયલા નહીં રહે. આ કોથરા ભરાઈને રૂપિયા આવશે. 20 રૂપિયાની મણ વેચે એટલે કેટલો રૂપિયો આવે વિચાર તમે કરો. 20 રૂપિયાથી હરાજી શરૂ કરે. 20 રૂપિયાથી. બોલો, જરાય શરમ નહીં. 20 રૂપિયાથી. બોલો, હવે એને શું કહેવા જાવું? ખાલી 20 રૂપિયાથી શરૂઆત થાય. 20 કિલો ડુંગળીના રૂપિયા કિલો. એટલે તો કહું છું વારે વારે કે આના કરતાં 1 કિલો ભંગાર લઈ જાઓ ને 1 મણ ડુંગળી લઈ આવો. આખો મહિનો ખાધે જ રાખો, ખૂટે જ નહીં. તમ તારા આમ જો 3 ટાણા દાબો ડુંગળી. શાક બનાવો, સંભારા બનાવો, જે બનાવો હોય 3 ટાણા દાબો. આમ જઈ ગયો, જ્યાં જવો ત્યાં ડુંગળી. શેના બાકી? હાવ પાણીના ભાવમાં. હો, જેટલી ખવાય એટલે ખાઈ લેજો. પછી આ મોંઘી થાય એટલે પછી ખવાય કે ન ખવાય. અત્યારે તમારે 1 રૂપિયાની 1 કિલો આવશે. લઈને જાજો, રૂપિયો લઈને જાઓ ને કિલો ડુંગળી લઈ આવો. જાઓ મારા વાલીડાઓ, પગી જાઓ માર્કેટમાં.